આમ જોઈ લે હા બાપા જાયમો બાપા રાજકોટમાં મેળો જાયમો હર અંદર તો આપણે તૈયાર બહારથી આ લોકેશન તમામ જાહેર જનતાને આમંત્રણ રવિવારે ખાસ કરી નાના મોટા લોકોને ખરીદી કરી હોય સરસ સરસ રાજકોટ આવી ગયા છે આપણે અત્યારે આપણે જઈ રહ્યા છીએ હાજી ડેમ બરાબર આપણે જવાનું છે હવે ગ્રીન લાઈન ચોકડી એમનું પણ તમને લોકેશન બતાવીશ સરસ મજાનું ચોકડી આવી ગઈ છે પંડિત દીનદયાળલાલ ઉપાધ્યાય હોસ્પિટલ આવે તો આ બાજુ આવે ને રાજકોટનું ગરનાળ આવી ગયું આ છે ગરનાળા સીધા જ આવી એટલે આવે બસ સ્ટેન્ડ ગરનાળા છે ટ્રાફિક પણ ઘણું બધું છે તો એન્ડ સુધી વિડીયો જોતા રહેજો મિત્રો આપણે જવાનું છે રાજકોટનું યાર્ડ આ છે રાજકોટનો ગરનાળા કિશન ગૌશાળા આ ઉપરથી વાહન જાય છે ગ્રીન લાઈન ચોકડી સરસ મજાની આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગરનાળા ગ્રીન લાઈન ચોકડી તરફ ટ્રેક્ટર પણ જાય છે વાહનમાં આગળ વિડીયો જોતા રહેજો કતારામાં પાણા પડ્યા છે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો મિત્રો આપણે ઘણું બધું જે આગળ લોકેશન બતાવવાનું છે રાજકોટની અંદર હા હાઈવે આવી ગયો છે તો અહીંયા સર્વિસ કામ પણ ચાલુ છે બાપા સીતારામ સર્વિસ સ્ટેશન ઘણા બધા સર્વિસો છે જો આ બંગાળનો ટેલો છે આ બાજુ જો અહીંયા ફોર વ્હીલનું છે ગેરેજ સર્વિસ સ્ટેશન અહીંયા મંદિર પણ છે રામાપીરનું આ બાજુ પૂજક આવો તો દર્શન કરજો અને આ છે એનો વડલો સરસ મજાનું નવું લોકેશન આવ્યું છે આ મેહુલભાઈ અને મોહિતભાઈ બંને આઈસર ગાડીમાં ઊભા છે અને આ બાજુ ઝૂંપડપટ્ટીનો થોડોક વિસ્તાર છે આ છે પાવર લાઈન બહુ ખતરનાક હોય છે મિત્રો આગળ ઘણા બધા લોકેશન જઈશું વિડીયોમાં અને સૌ કોઈ મિત્રોને મજા આવે આવે છે આ હિંગોલગઢનો શાળો આવશે અહીંયા આપણે સીન બતાવીશું કે આ રીતે ડબલ રસ્તા વચ્ચેનો રસ્તો છે આવકનો રસ્તો છે
આપણે જાય એ બાજુ રસ્તો. ઘણા બધા એપાર્ટમેન્ટો છે આ બાજુ પણ. સરસ મજાનું રાજકોટ શહેર અંદર આપણે એન્ટ્રી કરવાના છે. ઘણા બધા કામ ચાલુ છે. જામનગર રોડ બાજુ આમાં પાણી શક્તિમાનની પાણીપુરી પણ છે. ખાઈ હોય તો મારા વાલા રાજકોટમાં આવ્યો તો પાણીપુરી દાળ પકવાન સરસ મજાનું લોકેશન કાઢવાનું પણ છે. મસ્ત નવું ગાર્ડન જ છે. ગાર્ડનનું નામ તો નથી આવડતું. ગાર્ડન છે. આ ગાર્ડન પણ છે મહાનગરપાલિકાનું. અને અહીંયા કોઈને જાહેરાત કરવા માટે બોર્ડ પણ આટલું મોટું આપેલું છે. અમદાવાદ જવા માટે હોટેલ ટ્રાવેલર્સ પણ હવે તૈયાર થઈ ગયું છે. રેલ લાઇન ચોકડી આવી ગઈ છે. ચોકડીએથી આપણે જવું હોય ચોટીલા તરફ તો વચમાં દેવા બાપાની જગ્યા પણ આવે છે. એમાં જરૂરથી દર્શન કરજો. ચોટીલાની આગળ ટોલ નાકું આવે. ટોલ નાકાથી ફક્ત ને ફક્ત 1 જ કિલોમીટર દેવા બાપાની જગ્યા છે. આવે એ તારીખ 25/4 બાપાની તિથિ છે. બાપાએ કીધેલું છે બધા એના તિથિમાં આવવાની તન મન ધનથી બાપાના એકવાર તિથિમાં આવો. પ્રસાદ લો, બાપાના દર્શન કરો. આ બધું